આ એક ચટણી ખાઈ લેજો, ઉનાળામાં થવાવાળા 10 પ્રકારના રોગોથી બચી શકો છો। આ ચટણી વર્ષો પહેલા આપણા વડીલ બુજુર્ગ એ બનાવી અને પોતાને ઉનાળામાં થવાવાળા રોગોથી બચાવતા। હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન આલ્ટરનેટિવ મેડિસિન। આ ચટણી ખાઈને તમે લૂ નહીં લાગે, અને બીજું કે તમારા પેટમાં થવાવાળા રોગ, તમને લૂઝ મોશન થાય છે, વોમિટ જેવું લાગે છે, અપચો લાગે છે, પેટ સરખી રીતે સાફ નથી થતું, એ બધી પ્રોબ્લેમ પણ દૂર થશે, સાથે તમારા ભોજનનો ટેસ્ટ પણ વધી જશે। હવે એની માટે તમને કાચી કેરી લેવી છે। કાચી કેરી હમણાં ખૂબ બધું ઉનાળામાં આપણે મળે છે। તમે કાચી કેરી એક લઈ લેજો। જેમ આ સાઈઝની તમે કેરી લીધી, આ જ સાઈઝની તમને ડુંગળી લેવી છે। હવે કેરીને ધોઈ છોલી નાના નાના કટકા કરી લેજો, અને ડુંગળીના પણ તમે નાના નાના કટકા કરી લેજો। ત્રીજી વસ્તુ, તમે આમાં 20 થી 25 ફોદીનાના પાન લઈ લેજો, એને પણ સરસથી ધોઈ લેજો। હવે એમાં તમને 1 ચમચી જીરું નાખવું છે। સ્વાદ પ્રમાણે તમે એમાં મીઠું ઉમેરી દેજો, એટલે સાલ્ટ। હવે એની બાદ એમાં તમે લાલ મરચું અથવા લીલું મરચું, કોઈ પણ મરચું પોતાના સ્વાદ પ્રમાણે નાખી દેજો। બહુ તીખાશ ઉનાળામાં ઓમે ન કરવી જોઈએ, બહુ તીખું તમે કરજો નહીં। હવે એક વસ્તુ એના અંદર ગળ્યું કરવા માટે તમે ગોળ ઉમેરી દેજો। આટલી મોટી કેરી હોય તો તમને 2 ચમચી ગોળ, આમાં એની આવશ્યકતા 2 થી 3 ચમચી ગોળની થઈ શકે છે। એ ગોળ નાખી હવે તમે એને મિક્સીમાં ફેરવી, અને આ ચટણીને તમે 2 ટાઈમ ભોજનમાં તમે ખાઈને તો જુઓ, તમને કેટલું પોતાનામાં જ એમ લાગશે ભોજનનું ટેસ્ટ તો વધ્યું, પણ પાચન બી સુધર્યું। વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે અત્યારે ઉનાળામાં આ કેરીની ચટણી દરેક ઘરમાં બની શકે છે। સસરો મસરો ખુશ રહો, નમસ્કાર।